વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે GSSB દ્વારા CCEની જે ભરતી છે 2025-26ના સેશન માટે થવા જઈ રહી છે તો તેના વિશે ચર્ચા કરીશું। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની નવી 5500 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે। CCEનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો CCE એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે। પહેલાં બધી જ એક્ઝામ જે છે ક્લાસ 1-2 લેવલની અને ક્લાસ 3 લેવલની બધી જ એક્ઝામ આપણે જે છે જુનિયર ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, DYSO છે, આ બધી જ એક્ઝામ IAS IPS લેવલની બધી જ એક્ઝામ જે છે એ તમારે અલગ અલગ આપવી પડતી હતી। પરંતુ હવે ગવર્મેન્ટે એવું નક્કી કર્યું છે કે વિદ્યાર્થીઓનો સમય પણ બચી જાય, વિદ્યાર્થીઓની ફીસ પણ છે, વિદ્યાર્થીઓ જે છે તેને અલગ અલગ વેકેન્સી બહાર પડે તો એના માટે અલગ અલગ તમારે પહેલાં ફી ભરવી પડતી હતી। પરંતુ હવે જો તમે જે છે એ બધી જ એક્ઝામ પાસ કરવા માટે ક્વોલિફાય હોય તેમાં તમને બે ઓપ્શન CCEની એક્ઝામમાં આપવામાં આવે છે, CCE ગ્રુપ A અને CCE ગ્રુપ B। જો તમે ગ્રુપ Aની એક્ઝામ માટે તમે ફોર્મ ભરવું હોય તો તમારે જે છે એ પ્રિલિમ્સ પાસ કરવાની રહેશે અને મેઇન્સ એક્ઝામ એની થોડીક છે એ હાર્ડ હોય છે, જે GPSC ક્લાસ 1-2 લેવલની હોય છે, એટલે તેમાં તમારે થોડી વધારે મહેનત કરવી પડે અને રિટર્ન એક્ઝામ આપવી પડે છે। જ્યારે CCE ગ્રુપ બીની એક્ઝામ જે છે એ ક્લાસ 3 લેવલની હોય છે, જેમાં જુનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક એ ક્લાર્ક અને બધી જ વેકેન્સી નીચેની જે ક્લાસ 3 લેવલની હોય છે એ બધી જ આવી જાય છે અને એમાં જે છે એ પ્રિલિમ્સ તો તમારે આપવી જ પડે છે, પરંતુ મેઇન્સ એક્ઝામ જેની હોય છે એ MCQ વાળી હોય છે, એટલે કે તમારે ઓબ્જેક્ટિવ જ એક્ઝામ આપવાની રહે છે, રિટર્ન આપવી પડતી નથી। તો આ CCEની એક્ઝામનો ઘણો એવો સારો ફાયદો છે। જો તમે ગ્રેજ્યુએટ હોય અને સારી એવી એક્ઝામની જો પ્રિપરેશન કરી રહ્યા હોય તો CCE માટે અવશ્ય ફોર્મ ભરી દેજો। ખૂબ જ સારી એવી વેકેન્સી બહાર પડવાની છે, તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો। લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ઓફિશિયલ જાહેરાત છે એ ઓફિશિયલ વેબસાઇટ પર તમને મળી જશે। અત્યારે ફક્ત જે છે એ જાણકારી બીજા દ્વારા માહિતી ખાલી મળેલ છે। તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। CCEની એક્ઝામ માટે જે છે એની માહિતી દીપક રાજાની સરની ટ્વીટ છે તેના દ્વારા મળેલ છે, જેમાં લખેલ છે કે CCE માટે આવ્યા સૌથી મોટા સમાચાર। 15 દિવસની અંદર થઈ શકે છે ભરતીની જાહેરાત, એટલે કે આશરે 15 દિવસની અંદર લગભગ ઓફિશિયલ વેબસાઇટ પર છે તમને માહિતી મળી જશે। આશરે 5500થી વધુ પોસ્ટ માટે આવી રહી છે જાહેરાત। લગભગ જે છે CCEની અંદર ગ્રુપ A અને ગ્રુપ Bની મળીને ટોટલ 5500 કે જે ખૂબ જ સારી એવી વેકેન્સી ગણાય તેના પર જે છે એ ભરતી માટે જાહેરાત આવી જશે। 15મી ડિસેમ્બર સુધીમાં જાહેરાત કરી દેવાની ગણતરી છે, એટલે કે લગભગ 15 ડિસેમ્બર આસપાસ છે CCEની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર તમને ઓફિશિયલ માહિતી મળી જશે। તો જે કોઈ પણ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ કરેલ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલ છે અને કોમ્પિટિટિવ એક્ઝામ જે છે તેની તૈયારી કરે છે તેના માટે ખૂબ સારા એવા સમાચાર છે। અવશ્ય તમે 15 ડિસેમ્બર આસપાસ વેબસાઇટ ચેક કરી લેજો અને જો તૈયારી સ્ટાર્ટ ન કરી હોય તો હજી જે છે એ નોટિફિકેશન આવશે, એક્ઝામ આવશે, ત્યાં સુધીમાં આરામથી તમે છે એ તૈયારી શરૂ કરી શકો છો। તો CCE માટે તૈયાર થઈ જજો। CCE ગ્રુપ A માટે જો તમે એલિજિબલ હોય, તમારી જે છે એ સારું એવું ક્વોલિફિકેશન હોય અને એક્ઝામ પાસ કરી શકો એમ હોય તો તમે તેમાં પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામ છે રિટર્નમાં આપી અને ગ્રુપ A પાસ કરી શકો છો, અથવા તો ક્લાસ 3 લેવલની એક્ઝામ જો તમારે પાસ કરવી હોય તો પ્રિલિમ્સ અને મેઇન્સ છે ઓબ્જેક્ટિવ હોય છે તેમાં એ આપીને તમે ગ્રુપ B એટલે કે ક્લાસ 3 લેવલની જોબ પણ લઈ શકો છો। CCEના નવા નિયમોને મળી ગઈ છે મંજૂરી, મુખ્યમંત્રી કાર્યાલયની લીલી ઝંડી મળ્યા પછી થઈ શકે છે જાહેરાત। તાજેતરમાં જ મુખ્યમંત્રીએ ભરતી ઝડપથી કરવા આપી છે સૂચના। 5000થી વધુને નિમણૂક પત્ર મળી ગયા બાદ હવે વધુ ભરતીની જાહેરાત થશે, એટલે કે CCEની આની પહેલાં 5000 જેટલા વિદ્યાર્થીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હજી હાલમાં હમણાં જ પ્રક્રિયા આ જે છે એ નિમણૂક પત્ર આપ્યા છે ગવર્મેન્ટે અને હવે પાછી નવી ભરતી પણ આવી ગઈ છે। તો CCEની ભરતી સતત આ રીતે ચાલુ રહે છે। જે કોઈ પણ વિદ્યાર્થી અગાઉ ફોર્મ ભરેલ હોય અને આ વખતે થોડાક માર્ક્સ માટે રહી ગયા હોય તો એના માટે ખૂબ સરળ રહેશે, તો એ પણ છે એ ફોર્મ ભરી શકે છે। તો ઉમેદવારો જે કોઈ વિદ્યાર્થી છે CCEની એક્ઝામ માટે રાહ જોતા હોય તે અવશ્ય 15 ડિસેમ્બર આસપાસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ચેક કરી લે, તેમાં અવશ્ય છે ઓફિશિયલ નોટિફિકેશન મળી જશે। અને આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો તથા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। થેન્ક યુ।